જય શ્રી કૃષ્ણ। હું ભાવેશ અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ બીકે વ્લોગ। આજે અમારી યુટ્યુબ ચેનલનો પહેલો વ્લોગ છે અને હોળીનો તહેવાર છે, તો મને પ્રોત્સાહિત કરવા લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો અને વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો। શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અધર્મ પર ધર્મનો વિજય એટલે આપણે આ તહેવાર ઉજવીએ છીએ। તો હોલિકા દહન માટે છાણા લેવા આવ્યા છીએ, જે તમે જોઈ રહ્યા છો કે છાણા ટ્રેક્ટરમાં ભરાઈ રહ્યા છે। છાણા ભરીને આપણે જ્યાં હોલિકા દહન રાખેલ છે તે ચોકમાં આવી ગયા છીએ અને છાણા ઠલવાઈ રહ્યા છે। ત્યાર પછી આપ જોઈ રહ્યા છો કે આ અહીં મિત્રો છાણા ગોઠવી રહ્યા છે અને આ બાજુ કુંભમાં પધરાવવા માટે આ ઘૂઘરી પણ તૈયાર છે। હવે આપણે જ્યાં હોલિકા દહન માટે છાણા ગોઠવી રહ્યા છીએ તેમાં કુંભ પધરાવી રહ્યા છીએ। જે તમે જોઈ શકો છો આખી હોળી સરસ રીતે ગોઠવાઈ ગઈ છે। હોળીને શણગાર પણ કર્યો છે। હોળી પ્રગટાવવાનું મુહૂર્ત 8 વાગ્યાનું છે। આ દરમિયાન બધા મિત્રો ફટાકડા ફોડી મોજ કરે છે। ચાલો હવે સમય થઈ ગયો છે હોળી પ્રાગટ્યનો, તો હોળી પ્રગટી ગઈ છે અને માણસો પણ પ્રદક્ષિણા કરવા અને હોળીને વધાવવા પહોંચી ગયા છે। ચાલો હું પણ જાઉં છું દર્શન કરવા અને પ્રદક્ષિણા કરવા, તો તમે પણ આવો। તો મળીએ પછીનો વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ।